પૂંછડી વગરનો વાંદરો। એક સમયે એક ગામ હતું। તે ગામની બહાર એક સુંદર મજાનું જંગલ હતું। તે જંગલની સુંદરતાની વાતો દૂર દૂર સુધી થતી હતી। તે જંગલમાં રંગબેરંગી ફૂલો હતાં, સુંદર મજાના પ્રાણીઓ પક્ષીઓ હતાં। બધા જ જંગલના વખાણ કરતા, પરંતુ તેમાં એક વાંદરો હતો જેને પૂંછડી નહોતી। જ્યારે પણ તેને લોકો જોતા, ખૂબ જ હસતા અને મજાક ઉડાવતા। એક દિવસ ગામના સરપંચે વિચાર્યું, આ પૂંછડી વગરનો વાંદરો આપણા જંગલની સુંદરતાને બગાડે છે। અને આમ વિચારીને તેમણે વાંદરાને મારવાનો નિશ્ચય કર્યો। પછી તેમણે ગામના 4 માણસોને ભેગા કરી જંગલમાં તે વાંદરાને મારવા કહ્યું। તે 4માં એક હરિ નામનો માણસ હતો, જે ખૂબ જ દયાવાન હતો। તે જંગલના બધા રસ્તા જાણતો હતો, તેથી સરપંચે તેને મોકલ્યો હતો। પરંતુ હરિ વાંદરાને મારવા નહોતો માંગતો। પછી બધાને પૂંછડી વગરનો વાંદરો એક ઝાડની ડાળી પર બેઠેલો જોવા મળ્યો। તેમાંના એક વ્યક્તિએ તેને તીર માર્યું અને ત્યાંથી જતા રહ્યા। બધાના ગયા પછી હરિએ પેલા વાંદરાને હળવેથી ઉઠાવ્યો, પોતાના ઘરે લઈ ગયો અને તેની મલમપટ્ટી કરી તેની ખૂબ દેખભાળ કરી। પછી વાંદરો ધીરે ધીરે સારો થવા લાગ્યો। એક દિવસ વાંદરાએ હરિને કહ્યું, ધન્યવાદ, તે મારો જીવ બચાવ્યો। આ જોઈને હરિ ચોંકી ગયો અને અચરજ સાથે બોલ્યો, તું વાંદરો થઈને કેવી રીતે બોલી શકે છે? તો આની પર વાંદરાએ કહ્યું, હું બોલી શકું છું, કારણ કે હું જાદુઈ વાંદરો છું। તે મારો જીવ બચાવ્યો, તેથી હું તને એક ભેટ આપવા માંગુ છું। અને પછી વાંદરો હરિને પોતાની સાથે જંગલમાં લઈ ગયો અને વડના ઝાડની બખોલમાંથી સિક્કાની એક પોટલી કાઢીને હરિ તરફ ફેંકતા કહ્યું, તને જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડે, તારી મદદ હું કરીશ। સિક્કાની પોટલી જોઈને હરિ ખુશ થયો। હવે હરિને જ્યારે પણ પૈસાની જરૂર પડતી, ત્યારે તે જંગલમાં જઈને વાંદરા પાસેથી પૈસા લઈ આવતો અને ધીરે ધીરે હરિ ધનવાન થવા લાગ્યો। ગામના સરપંચને જ્યારે આ વાતની ખબર પડે છે, ત્યારે તેના મનમાં લાલચ આવી જાય છે અને તે પણ વાંદરા પાસે સોનાના સિક્કા લેવા માટે જતો રહે છે। જંગલમાં જઈને જ્યારે સરપંચે વાંદરા પાસે સિક્કા માંગ્યા, તો વાંદરો બોલ્યો, તું તો મને મારવાનો હતો, હું તારી મદદ કેમ કરું? સરપંચ બોલ્યો, મને ખબર નહોતી કે તું સોનું આપે છે, તેથી મારાથી ભૂલ થઈ ગઈ। હવે મને જલ્દીથી સોનું આપ। આ વાત ઉપરથી વાંદરાને ખબર પડી ગઈ કે સરપંચ તો લાલચી છે અને તેણે વિચાર્યું કે આ લાલચુને પાઠ ભણાવવાનો મોકો છે। આમ વિચારીને વાંદરાએ સરપંચને કહ્યું કે સારું, તું આ પાસેના કેળાના ઝાડમાંથી કેળા તોડીને લાવ। પછી સરપંચે કેળા તોડ્યા અને તેની બેગમાં મૂક્યા। થોડાક આગળ જઈને સરપંચ વિચારવા લાગ્યો, આ મૂર્ખ બંદરે મને સોનું આપવાની જગ્યાએ કેળા શા માટે આપ્યા? શું હું ભિખારી છું? અને આમ વિચારીને તેણે કેળા ફેંકી દીધા અને ઘરે આવી ગયો। ઘરે આવીને તેણે જોયું કે 2 કેળા તો રહી ગયા છે અને તે બોલ્યો, અરે, આ તો રહી ગયા, પણ કંઈ વાંધો નહીં, હું તેને ખાઈ લઉં છું। અને કેળું ખાવા માટે જેવો સરપંચ કેળાની છાલ કાઢે છે, તો તે ચોંકી જાય છે, કારણ કે કેળું અંદરથી સોનાનું હતું। હવે તે પછતાવો કરવા લાગ્યો અને બોલવા લાગ્યો, અરે, આ મેં શું કરી નાખ્યું? આટલા બધા સોનાના કેળા ફેંકી દીધા। અને પછી સરપંચ તે કેળા લેવા માટે પાછો ગયો, પણ કશું જ ન મળ્યું। અને રડતા રડતા ફરીથી પૂંછડી વગરના વાંદરા પાસે જાય છે, ત્યારે વાંદરો કહે છે, મારે પૂંછડી ના હોવાના કારણે તે મને કદરૂપો માની લીધો અને મને મારી નાખવા કહ્યું, અને આમ જ તે ફક્ત બહારથી જ જોયું અને અંદરથી કેળાને મામૂલી સમજીને ફેંકી દીધા। તે જો અંદર જોયું હોત ને, તો તને સોનું જરૂર મળત, પરંતુ તારા કપટી સ્વભાવને કારણે તે એવું ન કર્યું અને જાતે જ પોતાનું નુકસાન કરી બેઠો। એમાં હું શું કરી શકું છું? વાંદરાની વાત સાંભળીને સરપંચ ખૂબ જ દુઃખી થયો અને તેને પોતાની ભૂલ સમજાઈ અને ફરી પછી તે આવી ભૂલ નહીં કરે તેવો નિશ્ચય કર્યો।